અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26 માટેનું ₹15,502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. લોક સૂચનોના આધારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ 1,501 કરોડના વધારા સાથે 15,502 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં એડવાન્સ ટેક્સ ભરનારને 12% રિબેટ આપવાનો નિર્ણય લેવાયો છે, તેમજ ઇલેક્ટ્રિક વાહનોને 100% ટેક્સમાંથી રાહત આપવામાં આવશે. એડવાન્સ ટેક્સ ભરનારને 12% રિબેટ આપવાનો નિર્ણય લેવાયો છે. ઘોડાસર, ઈસનપુર, લાંભા, વટવા અને દાણી લીમડામાં ખારીકટ કેનાલ ફેઝ 2ની કામગીરી 100 કરોડના ખર્ચે થશે. આવનાર સમયગાળા દરમિયાન આજે સ્ટેન્ડિંગના સુધારાની અંદર અમે ફેઝ 2 જેને પરિણામે જે દક્ષિણ ઝોન આખો આવે છે કે દાણી લીમડા હોય, લાંભા વોર્ડ હોય, ઘોડાસર વોર્ડ હોય, મણિનગરનો એરિયા હોય, વટવા વોર્ડ હોય, જ્યાંની બાય કેનાલો નીકળતી હોય છે અને પરિણામે ત્યાંના નાગરિકો જ્યારે પરેશાન થતા હોય તો એ લોકોની ચિંતા કરી ખારીકટ ફેઝ 2 એનું કામ માટે 100 કરોડ રૂપિયાની હાલમાં ફાળવણી કરવામાં આવી છે. અને આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન મળે એટલે એને કર મુક્ત 100% ટોટલી એને રાહત આપવામાં આવી છે. આમ ભાર વગરનું આપણે ટેક્સનો કોઈ પણ જાતનું ભારણ 25-26ના બજેટની અંદર કોઈ પણ જાતનો વેરાનો વસૂલ કરવામાં આવ્યો નથી.